મંગલ કરો મહાવીર સ્વામી ભુવનપતિ કાપો સુમતિ ને જીના શેષા જેતે સકળ મુજ આપો સુમતિ ને અરહંતો ભગવંત ઇન્દ્ર મહિતા સિદ્ધાચતી સીતા આચાર્ય જીન શાસનાનતિ કરા પૂજ્યા ઉપાધ્યાય કૌ શ્રી સિદ્ધાંત સુપાઠિકા મુનિવરા રત્નત્રયાધારિકા પંચૈતે પરમેતિલમ પ્રતિદિનમ કુર્વન્તુ મંગલમ કુર્વન્તુ મંગલમ. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વતનાર વંચાય છે. પત્ર ક્રમાંક 41 વાંચો. ભરૂચ માક્ષર સુધી ત્રીજ ગુરુ 1945. પત્રથી સર્વ વિગત વિદિત થઈ. અપરાધ નથી પણ પરતંત્રતા છે. નિરંતર સત્પુરુષની કૃપા દ્રષ્ટિને ઈચ્છો અને શોક રહિત રહો એ મારી પરમ ભલામણ છે, તે સ્વીકારશો. વિશેષ ન દર્શાવો તો પણ આ આત્માને તે સંબંધી લક્ષ્ય છે. મુરબ્બીઓને ખુશીમાં રાખો, ખરી ધીરજ ધરો. પૂર્ણ ખુશીમાં છું. પેલા મૂવીઓના છે નથી પત્રમાં નથી. આ પરમ કૃપાદેવે જૂઠાભાઈને પત્ર લખ્યો છે. પરમ કૃપાથી ત્યારે ભરૂચ હશે એમ ભરતી લખ્યું છે. પત્રથી સર્વ વિગત વિદિત થઈ એટલે જૂઠાભાઈ જે પત્ર લખેલો એમાં જે વિગત તે કૃપાદે જાણી. અપરાધ નથી. જૂઠાભાઈ કૃપાદે લખે હું અપરાધી છું. આ પ્રમાણે રૂઢિમાં સંપ્રદાય રૂઢિમાં કરી શકતો નથી કે પોતે પોતાના અપરાધી માને છે. કૃપક થયો અપરાધી નથી, પરતંત્ર છે. કુટુંબ બધું સ્થાનકવાસી ચુસ્ત હતું. જૂઠાભાઈને કૃપાદેવ મળ્યા પછી સપને પકડ જતી રહી છે. એ તો પછી કૃપાદેવ કે કરવું એ તેને ધર્મ હતો. એટલે સંપ્રદાયની કેટલીક ક્રિયાઓ ન થાય એ બધાને ખોટું લાગે. શું કરું કે અપરાધી છું. અપરાધીને તમે પરતંત્ર છો. નિરંતર સત્પુરુષની કૃપા દ્રષ્ટિને ઈચ્છો. સતત કેની કૃપા? સત્પુરુષની કૃપા. જગતના પદાર્થો જગતના લોકોની પરવા નહીં, એની કૃપા જોઈતી ને. કૃપા તો ભગવાનની જોઈએ, સત્પુરુષની. નિરંતર સત્પુરુષની કૃપા દ્રષ્ટિને ઈચ્છો. સત્પુરુષ એટલે આત્માની વાત કરનાર, આત્મ સ્વરૂપને પામ્યા અને આત્માની વાત કરનાર. એની કૃપા દ્રષ્ટિ નિરંતર હોય. ગુરુની કૃપા જોઈએ. સંસારમાંથી તરવા માટે ગુરુ કૃપા છે. અને લોકોના કયા પ્રમાણે સંસાર છે, તરવું હોય તો ગુરુની કૃપા.
રખડ હોય તો લોકોના કયું કરો. દ્રષ્ટિને ઈચ્છો અને શોક રહિત રહો. શોક ના કરશો, ચિંતા ના કરશો. એક તો જૂઠાભાઈને શરીરમાં મંદવાડ રહેતો, બીજી બાજુ કૃપાદેવ મળવા પછી આત્માની લગ્ની લાગી છે, ત્રીજી બાજુ કુટુંબીઓ બધા વિરોધી છે. શોક રહિત રહો એ મારી પરમ ભલામણ છે. પરમ ભલામણ. શોક કરશો નહીં, તે સ્વીકારશો. મારી ભલામણ સ્વીકારો. અમે કહે તેમ કરો. વિશેષ ન દર્શાવો તો પણ આત્મા તે લક્ષ્ય છે. તમને જાઓ તમે જાણીએ છીએ, તમને આજુબાજુ જે પરિસ્થિતિ છે તે કૃપાદના જ્ઞાનથી બહાર નહોતું. વિશેષ ન દર્શાવો તો પણ આત્માને તે લક્ષ્ય છે. મુરબ્બીઓને ખુશીમાં રાખો. સગાવાળા, કુટુંબીઓ અને મુરબ્બીઓ મોટા રાજી રાખો. એટલે અંતરમાં ધર્મ ભાવના રાખીને ન છૂટકે બહારથી શરીરથી એમના માટે વર્તો, પણ અંદર તો આત્મા રાખો. મુરબ્બીઓને ખુશીમાં રાખો. ખરી ધીરજ ધરો. ખરી ધીરજ ધરો. કૃપાવતીને મળ્યા પછી જૂઠાભાઈનું આત્મા તરફ વર્તન થઈ ગયું. તે સંસાર ભૂલ્યો પડે. પેલા લોકોને ખમાય નહીં. આપણો સંપ્રદાય મૂકી દીધો. આ ભક્તિ કરતા હોય આ પાથરે જતા નથી, અથવા તો આપણી ધાર્મિક કહેવાતી ક્રિયા કરતા નથી. ખરી ધીરજ ધરો. પૂર્ણ ખુશીમાં છો. ગર્ભાવતી પૂર્ણ ખુશીમાં છો. શેના ખુશીમાં છે? પૈસા મળ્યા, ઊંચો હોદ્દો મળ્યો, સ્વરૂપમાં. 42 ભરૂચ માક્ષર સુદ બારસ 1945. ચિરંજી જૂઠાભાઈ, જ્યાં પત્ર આપવા જાઓ છો ત્યાં નિરંતર કુશળતા પૂછતા રહેજો. પ્રભુ ભક્તિમાં તત્પર રહેશો. નિયમને અનુસરશો અને સર્વ વડીલોની આજ્ઞામાં અનુકૂળ રહેશો એમ મારી ભલામણ છે. જગતમાં નિરાગિત્વ, વિનયતા અને સત્પુરુષની આજ્ઞાએ નહીં મળવાથી આ આત્મા અનાદિકાળથી રખડ્યો, પણ નિરુપાયતા થઈ તે થઈ. હવે આપણે પુરુષાર્થ કરવો ઉચિત છે. જય થાઓ. અહીં 4 દિવસ રોકાવાનું થશે. વી રાયચંદ. આ પત્ર તો ભરૂચથી લખ્યું છે કૃપાદેશ જૂઠાભાઈને. કેવા કે ચિરંજીવી જૂઠાભાઈ કૃપાવદેવ કરતા વર્ષે મોટા હતા, છતાં કૃપાવતી કેમ લખે ચિરંજીવી? છતાં ચિરંજીવી ન હતા. થોડા તો દેહ છૂટી જાય ને મનમાં.
તો એમ કેમ ચિરંજી લખતા? જૂઠાભાઈ કૃપાલદેવને મુરબ્બી માનતા, એટલે ચિરંજી લખવા પડે. અને જૂઠાભાઈ પણ નામ જૂઠું છે. કૃપાલદેવ શું નામ પડ્યું? સત્યાભિલાષી. શરીર તમે જૂઠા જ છો એ સાચું નામ છે, પણ તારી અભિલાષા સત્યની છે. ગુજરાતનો વાણિયાનો અગ્રગણ્ય કુટુંબ જયશંકભાઈ ના દાદાથી જે મોટી પેઢી ચાલે, અને સ્થાનકવાસી સંપ્રદાય કૃપાલદેવ મુખમાળા લખીને છપાવા જાય છે. તે જમાનામાં અમે તો સુણાથી બીજું ગામ છે એવું જોયું નહોતું, નક્ષમ જાણ્યું હતું. પૂર્થ દોકલાવ, સુણાવ પીપરાવ, ગોખ્યા કમા, પણ બીજું કોમ જોયું જ નહોતું. હવે કૃપાલદેવને વવાણિયાથી અમદાવાદ આપવું, મુખમાં લખેલી છપાવવા મોટા શહેર ઉપર જવું પડે, પૈસા જોઈએ. અને કૃપાલદેવ પૂર્વવર્તી ઉંમરના કોકરો કાગળ લઈને ગયા. ત્યાં જયશંકભાઈને ત્યાં ગયા. જયશંકભાઈ જૂઠાભાઈને કહ્યું આપણે તો મહેમાન છે. જૂઠાભાઈનો આનંદનો પાર ન રહ્યો કે પુરુષ આત્માર્થમાં જીવન ગાળવાવાળો હતો, સંસારમાં ચિત્ત ચોટતું જ નહોતું. ને તેમાં પાછા કૃપાલદેવ મળ્યા ને એવા ગોળનું ગાડું મળ્યું. બંને એને ભેગા સત્સંગ કરે. એ સત્સંગથી જૂઠાભાઈને લાગ્યું આનાથી મારા આત્મશ્રેય થશે, અને પેલા ઘરનો ને ના ગમે, આપણો સંપ્રદાય મૂકી દીધો. ને જ્યાં પત્ર આપવા જાઓ ત્યાં, એટલે કોઈ ભાઈને ત્યાં પત્ર આપવાનો હોય છે, ભેગો બીડો હોય છે. નિરંતર કુશળતા પૂછતા રહેશો, નિરંતર. ને પાછા જ્યાં જાઓ તારે કેમ છો, ખુશી છો ને, એમ પૂછતા રહેજો. પ્રભુ ભક્તિમાં તત્પર રહેશો. શેમાં તત્પર? પ્રભુ ભક્તિમાં. જ્ઞાનીએ જે કહ્યું તે સાચું છે. આ જીવે પ્રભુ ભક્તિ જ કરવાની છે, બીજી ભક્તિ નહીં કરો તોય ચાલશે. આ સુધી દેશ ભક્તિ, ગામ ભક્તિ, સ્વામી ભક્તિ, પતિ ભક્તિ કરી, પણ આત્માની ભક્તિ કરી નથી. પ્રભુ ભક્તિ કરો. કેવું ક્યાં તત્પર રહેશો? તત્પર એટલે તૈયાર, કમર કસીને, ઓલરાઉન્ડ સ્કાઉટ એવો રેડી. આપણે શેમાં તત્પર છીએ? મોજ છો, પણ પૈસા મેળવવા ભૌતિક બાબતમાં તત્પર રહેજો. પ્રભુ ભક્તિમાં, ભક્તિમાં તૈયાર છો. તૈયાર છું. નાટક જોવા દો કે ના મન દેખાતું,
ભક્ત ભક્તિમાં તૈયાર હોય ને વ્યવહારમાં ના હોય, નપુસક એટલે પૈણું છે શું કરું, મારે બરકત જ નહીં. મંદિરમાં જાઉં સાચો આવીશ, સિનેમા જોવા તો કે મન નહીં દેખાતું, મંદિરમાં તો મન આવી. જેને જ્ઞાનીના વતનની લાકડી લાગી એને સંસાર રૂપી રસ મોળો પડી ગયો, ગોળો ફૂટી ગયો. આને વતનની લાકડી લાગી છે. બહુ ભક્તિનો તત્પર રહેશો, નિયમને અનુસરજો. જે ભક્તિના નિયમ આપ્યા હોય તે પ્રમાણે ચાલજો અને સર્વવડીલોની આજ્ઞામાં અનુકૂળ રહેશો. ડબલ રો પર કામ કરવાનું, તે ડબલ રો પર એકબીજાથી વિરુદ્ધ. વડીલો તેને સંપ્રદાયમાં ખેંચે છે. આને કૃપાવધીનું કયું કરવાનું, બે રીતે કરવું. વડીલોની આજ્ઞામાં અનુકૂળ રહેશો એ મારી ભલામણ છે. આજે કેમ રખડ્યો તે બતાવે છે. જગતમાં નિરાગિત્વ, વિનયતા અને સપુષની આજ્ઞા એ નહીં મળવાથી આત્મા અનાદિકાળથી રખડ્યો, પણ નિરુપાયતા થઈ તે થઈ. હવે આપણે પુરુષાર્થ કરવો ઉચિત છે. જય થાવ. અહીં ચારેક દિવસ રોકાવાનું થશે. શું કેમ રખડ્યો? નિરાગિત્વ નહીં, રાગ દેથી રખડ્યો, કશાથી રખડ્યો, મોહથી રખડ્યો. મોહ એટલે રાગ દ્વેષ, ઊંધી સમજણ, મિથ્યાત્વ. રખડવાનું કોકે રખડાયો નથી, પોતાની મેળે ઓંધળો થઈને રખડ્યો. સ્વલ્પ સમજાવી ના પામે દુકાન અનંતકાળ થયા કર્યો વિના ભાન ભગવાન. કેમ રખડ્યો? ભાન નહીં, તે ભાન નહીં નિરૂપનું, પાછું બીજું નહીં, સ્વરૂપનું જ ભાન નહીં. તમે કોણ છો? હું શરીર, મનનો મગન, હું આટલો ઊંચો, આટલું મારું વજન. બેની દશાને પોતાની ધ્રુવમાની બેઠો છે. મોટી ભયંકર ભૂલ છે, નથી ટળતી. કોઈક વિરલાને ટળે છે અને જગતના જેવા જગતમાં રખડે છે, ટીચાય છે. કેવા? જેમ ગરમ માટલામાં ચૂલો અને અંદર અનાજ ઓર્યું હોય તેમ ખદબદ ખદબદ થાય, એમાં જગતના જીવો જગતમાં ખદબદ થઈ રહ્યા છે. જાય ક્યાં? રસ્તો લીધો છે એટલે સુખ દુઃખી થાય છે. સુખી થવાનો કયો માર્ગ? રાગ દેશ મૂકો, સ્વરૂપને સંભાળો. તમારામાં સુખ છે, બહાર છે જ નહીં. પૈસામાં સુખ, પૈસામાં સુખ હોય તો અંબાણી ગણાય છે. આવી ભેગા કરે, ભેગા કરે જેટલો સુખને ભોગવતો નથી. બહુ અનાજે શું કરવાનું? ઉપરનું ઝાટું ઉપર હાથવું પડે. બહુ બંગલા શું કરવાના? વારા જોડવા પડે ને હંતારવા પડે ને.
જાદુ શાખપનો, પણ છતાં એને ભૌતિક માત્ર ભેગું જ કરે છે. લક્ષ્મી અને અધિકાર વધતા શું બધું તે તો કહો. શું કુટુંબ કે પરિવારથી વધવા પણ એ નય ગ્રહો, વધવા પણ સંસ્થાનું ન દેને હારી ગયો. લ્યો, બંગલા કર્યા, ઠેકડા ભેગો કર્યા, પણ કૌતુક મણી કરતા પણ મોંઘો, રક્ત ચિંતામણી કરતા પણ મોંઘો મંદિર ગુમાવી દીધું. રત્ન ચિંતામણી કરતા મોંઘો, અમૂલ્ય, એને બાદ ઠેકડો વાટો બંધાયો, ઠેકડો ઢગલો વળ્યો, પણ તે પેલા કૌતુક ની જોડે ના આવી. એમ આત્માનું સુખ છે તે સુખ છે, બાકી સુખ નથી, પણ કલ્પનાથી માની બેઠો છે. જ્ઞાની કે છે આરો મારીને, હાડકા મારીને તો પણ માનવું નથી. અરે સમજાવીને, નમીને, ગમે તે રીતે પણ એને સાથે માર્ગે કરું. ભાઈ, તને હિત કહું છું, આવી વિનંતી કરી છે અને કડકે થયા છે. ગમે તેમ કરીને એ મને આપણને સુખી કરવા છે. જો કે ધિક્કાર છે એમ કે આ મૂળ સત્યને અધિષ્ઠિત કેવા દે આત્માને ધિક્કાર અનંતવાર કે આટલું મળતું કશું ના કહ્યું એટલે ભોળે થઈ ખરા, અને વળી પાછા મીઠું બોલે છે. ભાઈ, શા માટે ગમે એમ કરીને આ બિચારો દુઃખી જીવ સુખી થાય? મને આપણે શું લેવું હતું? એ તો મોટા રાજાના કુંવર હતા. રૂપનો તો પાર નહોતો, સાહેબીનો પાર નહોતો, શરીર તો રોગ નહોતો, પણ આપણે માટે એને બધું દયાનો પણ નિરાગિત્વ, વિનયતા. વિનયતા એટલે નમ્રતા, લઘુતા. મોટા પુરુષો, સત્પુરુષો, એને આ પણ વિનય નમવું પડે. વિનય વગર વિદ્યાની સિદ્ધિ નથી. વિનયનો માર્ગ તો કેવો કયો? એવો માર્ગ વિનય તણો. કેવો? ગુરુ રહ્યા જન્મ પણ વિનય કરે ભગવાન. જે સદગુરુ ઉપદેશથી પામ્યો કેવળ જ્ઞાન, ગુરુ રહ્યા જન્મ પર આવો વિનય કોનો? ગુરુનો, જ્ઞાનીનો. સંસારમાં કોક શરીર ટેકો કરતે મન બહુ ઉપકાર કર્યો. ઉપકાર તો એનો છે કે જે ઉપકારથી આ ના ચીજ પામર એવો જીવ પરમાત્મા માથે નોકરી આપો તો મન માથે નોકરી 15 રૂપિયાની ઉપકાર આખી જિંદગી સાંભળે. 3 લોકનો નાથ બનાવે એનો ઉપકાર નહીં. ભાન જ નથી, શું કરે? દારૂમાં જ રુચિ છે. વિનયતા, નમ્રતા. મને સાચે માર્ગે ચડાવ્યો એવા ગુરુ શું બદલો? મને માર્ગ ન બદલતો કેટલા પાપ કરીને અધોગતિ જાત. દુનિયા ફક્ત 25 રૂપિયાનો ઉપકાર કરે, આને તો પરમાત્મા બનાવ્યો. શું પ્રભુ તરણ કને તરું
આત્માથી સૌહીન તે તો પ્રભુએ આપ્યો, પરંતુ ચરણાધીન તો અમારે બદલો થયો રે એને ચરણદાધીન એ કે કરવું ચાલે, એનો ગુલામ થઈને વગર વેચ્યો આ મારે એનો જ થઈ જ રહેવું છે. એ મારો થયો એટલે મને ભગવાન મળ્યા તો મારે થવું પડે જ નહીં. મને સર્વેશ્વર પદ પ્રાપ્ત કરાવ્યું અને મારે ખાતર જન્મ લીધો છે, મારે માટે ખાય છે, પીએ છે, જીવે છે. કર્મોદય જીનરાજનો ભવિજન થાય કે થાય. આજે કદર જ નથી ને કોઈ કે પોત પણ મદદ કે એની કદર થાય. લક્ષ 84 માંથી તારનાર એવા ગુણની કદર જ નથી. ભૌતિક ભાન છે, આત્મા તો છે જ નહીં. ચોથી કદર સમજે ને કદર નથી એને શું? શુક્લ અંતર્ક વિના માનવ તને કોણ દાદ આપશે? મન મેં ન થતું. વર્ષોથી સાંભળીએ છીએ તો મન મેલું. વિનયતા અને સત્પુરુષની આજ્ઞા સત્પુરુષથી મળી જોઈએ, તે પાળવી જોઈએ. આજ્ઞા તો બધાની પાળી, સત્પુરુષ નથી પાળી. બહેનો કે જણ લાવતા તાર માટે તો મગમાળા નહીં, રાયણ માળા મોટા મળતા. બે પૈસાની ગુરુ સેવા બતાવે ત્યાં ગણગણતું બોલે. ઘરની સ્ત્રી જયારે માગે ઘરેણું પછી મગન થઈ ડોલે. પરોણા આવે તો પીરસે મિષ્ટ પ્રમાણે પરાણે. હરિના ભગત ને લુખું સુખું બેઠ જ વર્ગી જાણે. વેવાઈ આવતા રે સારામાં સારું ખાવાનું કરે, કોળીઓ ભરમ આ કાઠિયાવાડી નાખો તે. અને ભગત દેખતા આ કેવાનો આવ્યો. હજુ નાના ગામડા તો બોલાય જાય, પણ શહેરમાં વિચારો શું જતો હોય પામે. સ્કૂટર કે સ્કાય ઉપર જઈને વાત કરવાનો વખત ના હોય. આવજો વળી કદી વખત મળે તો આમાં તનું બોલે પણ તો આવો છે ને અરે ક્યારે બોલાશે. અને વેવાઈ મળે તો તરત પાછો વળી જાય. ઓફિસનો કેવડે આવે રજા લીધે. સત્પુરુષની આજ્ઞા નથી. એ નહીં મળવાથી આત્મા અનાદિકાળથી રખડ્યો. વિચાર તો કરો, અનાદિકાળ એટલે શું કહેવાય? એક દાડો નહીં, મહિનો નહીં, વર્ષ નહીં, એક જિંદગી નહીં, અનંતો કાળ. લોભી નજર જોતો જ નથી એને તો બસ હું મારી હો મારી હોઉં બસ. અને ભગવાન છે ના કઈ પીને લેર કરીએ, પૈસા ભેગા કરીએ. બહુ બહુ તો અમારા સભાઈ અમારા સંબંધી. પેલા એક ભજન આવે છે, ભક્ત મારા સ્વજન સંગે. હું તો એ વૈષ્ણવમાંથી આવેલું છે વચન.
સત્પુરુષની આજ્ઞા એ નહીં મળવાથી આત્મા અનાદિકાળથી રખડ્યો અને રખડાને પણ નહીં બિદન બેભાન થયો છે. તેને શું કરું? લાકડીઓ મારે તો જાગતો નથી, પણ નિરુપાયતા થઈ તે થઈ. આ સુધી ના કર્યું, હવે કરીએ. હજુ બેસી રહેશો, જગાડનાર મર્યા તો આ બર્તન પડ્યા રહેશો, બફાઈ દેશો. આ સુધી બતા જ નતા મળે, તમને જગાડે છે, લાકડી મારી જગાડે છે. ઉપદેશ એમ લખે છે ને, ધોતિયું ઓઢ્યું હોય ને તો પાતળી હોટી લાગે, પણ ગોદડો ઓઢ્યો છે તે પછી લાકડી લાગતી નહીં. ગોદડો ઓઢ્યો ભવ મંડપે કરી પ્રીત માયા સેદ સુંદર પાતળી. સુંદર પથારી પાસે ત્યાં નિત્ય સુધો ગાઢ નિદ્રા મોહની અત્યાર જાગૃત કરી ગુરુ રાજચંદ્રે ભોજદાન જગાડીને કેવું ઉપકાર. અનાદિકાળથી ગાઢ નિદ્રામાં હતો, એને જગાડ્યો. પેલો ઊંઘતો ગાળો ભણતો હતો તોય જગાડ્યો. જાણ સારો ચાલો ઊંઘવા દે થરી માની. હમણાં જરી ઊંઘાઈ પરોળી તો ઉઠાવ બેઠો તો પેલા તારા ખોટા શબ્દો સાંભળી તો જગાડી તોય જગાડ્યો. તો બિચારો બળી પડતું થઈ જશે. કેવી એની કૃપા છે આપણા પ્રત્યે. આપણે કઈ છે જ નહીં, આપણે તો પેટ ભર્યું એટલે પાટણ ભરેલું. આ વાત કોક આત્માથી ને લાગે, બાકી જે જગતમાં રહેવા વાળા છે ને એના વાત ગમે જ નહીં. મત્સ્ય ભોગી બગલો મુકતા ફર દેખી તંતુ ના ભરે. માણસનો મોતી તો હોજ ખાય, બગલો ના ખાય. આ ઉત્તમ વસ્તુ એવા ભક્તો હોય તેને પચે, બીજા ન પચે, બીજા ગમને અણગમો કરે. આ વાત કરે રોજ. પણ જ્ઞાની બધું શું કે એમના તમે બંગલાવાળા થાવ, એ બંગલો તમે નુકસાન કરી રહ્યો છે, એની બહુ થોડા મૂકી દે. શું માગો તમે પ્રભુની પાસે? બંગલા. એ તો બંગલા મૂકા બતાવ સરસ બંગલો તો ને આયુષ્ય બંગલા માગે બહુ તો શું સુંદરી થતો. આ જીવને ભૌતિક પદાર્થો પ્રીતિ છે, જ્ઞાની તે છોડાવવા માંગે છે. એટલે પછી જ્ઞાની સ્વામી ના થાય. આ દારૂ કે છોડાવવા માંગે, દારૂ ના આનંદ પડતો માટે એને પણ જઈએ જ નહીં, દારૂ છોડાવે નહીં. મરવાના સારા છે, બીજું કશું નહીં. આત્મા અનાદિકાળથી રખડ્યો, પણ નિરુપાયતા થઈ તે થઈ. હવે આપણે પુરુષાર્થ કરવો ઉચિત છે. પુરુષાર્થ એટલે આત્માર્થે પ્રયત્ન તે પુરુષાર્થ. ખેતર મજૂરી કરીએ પુરુષાર્થ ને તો વિતરણ. આખો દાડો ખેતરમાં તડકે તપે તોય પુરુષાર્થ નહીં, આત્માર્થે નથી, દેહાર્થે છે. ભૂખે મરી જાય તો પુરુષાર્થ નહીં, રગો તૂટી જાય તો પુરુષાર્થ નહીં, પણ જે રેબદેબ થાય તો પુરુષાર્થ નહીં. આત્માર્થ તે પુરુષાર્થ. પુરુષ એટલે આત્મા.
ઘણા વેતરણ કરે પણ શું ભેગું કરે? આ ઠેકરો. હવે આપણે પુરુષાર્થ કરવો ઉચિત છે. આત્માર્થે કમર કસો. આ સુધી અવળી મહેનત કરી, સવળી કરો. બધી મહેનત છૂટી પડી, સૌ સાધન બંધન થયા. કારણ કે સત્સાધન સમજો નહીં એટલે બીજું અવળું કર્યું. ઉગમનું જવું તો દોઢ અથવણી મૂકી ક્યાંથી આવે? અમર થવા માટે ઝેર પીધું, અમર જીત થવાય. પુરુષાર્થ કરો ઉચિત છે, જય થાવ. પુરુષાર્થમાં તો સફળ થાવ, જય થાવ. કૃપાદેવ બોધ આપે છે અને આશીર્વાદ આપે છે. અહીં 4 દિવસ રોકાવાનું થશે. અહીં એટલે ભરૂચ વાંચો. 43 મુંબઈ માર્ગશીર્ષ વદી સાતમ ભોમ 1945 જીનાય નમઃ. સુગ્ન આપનો પત્ર સુરતથી લખેલો મને આજ રોજ સવારના 11 મળ્યો. તેમાંની વિગતથી એક પ્રકારે શોચ થયો, કારણ આપને નિષ્ફળ ફેરો થયો. જો કે મેં આગળથી હું સુરત થોડું રોકાવાનો છું એમ દર્શાવવાને એક પત્તું લખ્યું હતું, તે આપને વખતસર હું કલ્પું છું કે નહીં મળ્યું હશે. હવે આપણે થોડા વખતમાં દેશમાં મળી શકીશું. અહીં હું બહુ વખત રોકાવાનો નથી. આપ ધીરજ ધરશો અને શોચને ત્યાગશો એમ વિનંતી છે. મળવા પછી હું એમ ઈચ્છું છું કે આપને પ્રાપ્ત થયેલો નાના પ્રકારનો ખેદ જાઓ, અને તેમ થશે. આપ દિલગીર ન થાઓ. સાથેનો ચિરંજીની વિનંતીરૂપ પત્ર મેં વાંચ્યો હતો. તેઓને પણ ધીરજ આપો. બંને ભાઈઓ ધર્મમાં પ્રવર્તન કરો. મારા ભણી મોહદશા નહીં રાખો. હું તો એક અલ્પ શક્તિવાળો પામર મનુષ્ય છું. સૃષ્ટિમાં અનેક સત્પુરુષો ગુપ્ત રૂપે રહ્યા છે, વિદિતમાં પણ રહ્યા છે. તેમના ગુણને સ્મરો, તેઓનો પવિત્ર સમાગમ કરો અને આત્મિક લાભ વડે મનુષ્ય ભાવને સાર્થક કરો, એ મારી નિરંતર પ્રાર્થના છે. બંને સાથે મળી આ પત્ર વાંચશો. ઉતાવળ હોવાથી આટલેથી અટકું છું. લિખિતન રાયચંદના પ્રણામ વાંચશો. મુંબઈથી લખેલો પત્ર. જૂઠાભાઈની સાથેના માણસ એ પત્ર લખ્યો છે સુરતથી. પણ એ પત્ર તો એમને મળ્યો, પણ સુરત લોકોને ખબર નહીં. સુગ્ન એટલે જૂઠાભાઈની સાથેના માણસને સુગ્ન શબ્દ વાપરતા જૂઠાભાઈને. આપનો પત્ર સુરતથી લખેલો મને આજ રોજ સવારના 11 મળ્યો. કૃપાદેવ મુંબઈ હતા ત્યારે સોમવારે પત્ર મળ્યો. તેમાંથી વિગતથી એક પ્રકારે શોધ થયો. શું શોધ થયો? કારણ આપને નિષ્ફળ ફેરો થયો. મને મળવા આવતા હશો ને હું તેદાર થયો નહીં. મેં પત્ર તો લખ્યું હતું કે આટલો વખત તો ફરજ જગ્યાએ છું પણ તે તમને નહીં મળ્યું હોય. અહીં લખ્યું છે ને, અહીં 4 દિવસ રોકાવાનું થશે.
તે આપણે વખતસર હું કલ્પું છું કે નહીં મળ્યું છે. હવે આપણે થોડા કમ દેશમાં મળી શકીશું એમ વિનંતી છે. મળવા પછી હું એમ ઈચ્છું છું આપણે પ્રાપ્ત થયેલો નાના પ્રકારનો ખેદ જાઓ. મળીશું, સત્સંગ થશે, તારો ખેદ થશે. આપ ધીરજ ધરશો, શોધને ત્યાગ કરશો એમ વિનંતી છે. મળવા પછી હું એમ ઈચ્છું છું આપને પ્રાપ્ત થયેલો નાના પ્રકારનો ખેદ જાઓ અને તેમ થશે. આપણો સત્સંગ થશે તો તમારો ખેદ નહીં રહે. આપ દિલગીર ન થાવ, શોક ના કરશો. સાથે ચિરંજીવીની વિનંતી પત્ર મેં વાંચ્યો હતો. ચિરંજીવી એટલે જૂઠાભાઈ, પેલો જૂઠાભાઈ ને સાથેના જ માણસનો પત્ર. તેઓને પણ ધીરજ આપો. બંને ભાઈઓ ધર્મ પ્રવર્તન કરો, ધર્મ રહો. મારા પણ એ મોહ દશા નહીં રાખો. જૂઠાભાઈને અને પેલા એક બીજા ભાઈને કૃપાદેવ પ્રત્યે અતિશય પ્રેમ, રાગ, કે બહુ મારી પ્રત્યે રાગ ના રાખશો. આ તો વિતરાગનો માર્ગ છે, રાગ મૂકવાનો છે. હું તો એક અલ્પ શક્તિવાળો પાવર મનુષ્ય છું. કેવી અલ્પ શક્તિ, ખરી અલ્પ. અલ્પમાં કેટલી શતાધાન કરી શકે એ અલ્પમાં તો પૂર્વ હોય તો કેટલું. અલ્પ શક્તિ સવારે મનની વાત જાણે, નામ દઈને બોલાવે. તેમાં ડાબલા ₹1 તો કે જન્મતિથિ દાણે, મરણતિથિ દાણે આંખો બોધી પાટા બધે પુસ્તકો કે લાલાનું નાક પડે જમું છું. અલ્પ શક્તિ તો વધારે ને આવું 83 મોડો અલ્પ શક્તિ. લોકો તો અલ્પ શક્તિ હતા, અલ્પ શક્તિ તો બહુ શક્તિ. વિચાર કરતા નહીં આવે તો અલ્પ શક્તિ. પણ છતાંય મારા કરતા પણ મહાન લોકો હોય છે. હું તો એક અલ્પ શક્તિ વાળો પામર મનુષ્ય છું. આવી જેને અતિશયો છે, પ્રાપ્તિ છે, એ પણ પોતાને પામર માને છે. અને જેને કઈ નથી તે બહાર જો કોઈ નથી, પૂછી દો ને, મને આવડે છે. ઠોસમાંથી થતા નથી, આવડતું કોઈ નથી. જેને આવડે છે કે એક તો શતાવધાન કરી દો, એકાવધાન તો કરી જુઓ. એવો પુરુષ ને કેટલી નમ્રતા, ગુણનો ભંડાર છે. આપણામાં ન એકે સદગુણ પણ, અને એ ગુણનો ભંડાર છે. હું જાઉં ગુણા ગુણાદ ગુણ માનું અનંત માપ. મારા અવગુણનો પાર નથી, તમારા સદગુણનો પાર નથી. એકદમ મળીએ છીએ. મારા અવગુણ તમારા સદગુણનો જળબાજક હરખો છે. તમારામાં આનંદ છે, મારામાં આનંદ છે. ગોળા થઈ જવા જેવું છે એની પાછળ.
તે ગોળા થયા, જુઠાભાઈ થયા, અંબાલાલ થયા. અંબાલાલ તો ભર્યું બાજુ ઘર વકીલના દીકરા, કશું ઘરનું કોમ જ કર્યું નથી. એની પાછળ પાછળ ફર્યા છે, એની સગવડમાં ને સેવામાં, છતાં કેટલી નમ્રતા. મોંઘોથી બે ઊંઘવાનું ખાવાનું કેતર ખાય, કારણ કે માન જોયો પછી થાય ને, વર્તું તો ના થઈ. હજુ કૃપાવતીને માન નથી જોયો, વેવાઈ જેટલો નહીં જોયો. વેવાઈ આવે તો માતાનો પણ ભાઈનો વેવાઈ હતો, હું તૂટતો નતો. આ મહત્વનું પડ્યું રે, વેવાઈ આવ્યા છે ને. આ લોકોએ કૃપાવતીને ઓળખ્યા, બધું ઘરનું મૂકીને તત્પર છે. અને બ્રહ્મચારીજીએ શું લખ્યું? આપના તરફથી એક જરીક આજ્ઞા થાય આવી તો બધું મેં ઉમકીતર પડાવીશ. જરા કશું મારું છે જ ને એમ માની લાવીશ. આપણે ઘેર જયો પૂછ્યાવું, દત્ત કરી આવું. આત્માથી સૌ જેને હિત લાગ્યું એને પછી ઠેકરો અંબાનો મન થાય જ નહીં. આપણે ઠેકરો ગમે છે, આત્મા નથી ગમતો. તો મળે ક્યાંથી? તમે આત્મા છો. આત્મા એટલે ચિંતામણી રત્ન. માગ્યું મળે, માગતો જ આવડ્યું નથી. શું ભગવાન આવે તો શું માગવું? પૈસા આપજો, બૈરો આપજો, બંગલા આપજો, મોટરો આપજો, એમ માગે તો મોક્ષ આપજો. કોઈ માગે એવું દોષ નથી, આપણો જ છે. માગતો નથી આવડ્યું. મારા ફેર મનમાં શું ઈચ્છા? બંગલો મળજો, પૈસા મળજો, છોકરો પાસે જો, હારી હોવો. મોક્ષ તો પોતે છે, ઈચ્છા જ નથી કરી. ઈચ્છા જગતના અઠવાડિયે અઠવાડો મળ્યો. આત્માથી સૌ હીન. આત્માની પાસે શું નથી? આખી દુનિયાને અઠવાડો છે. અને ઉત્તમ ઉત્તમ એવું પરમેશ્વર પદ છે, માગો તે મળે. મારા ભણી મોહ દશા નહીં રાખો. હું તો એક અલ્પ શક્તિ વાળો પામર મનુષ્ય છું. સૃષ્ટિમાં અનેક સત્પુરુષો ગુપ્ત રીતે રહ્યા છે, અનેક પુરુષો છે. વિદિતમાં પણ રહ્યા છે. ગુપ્ત રૂપે કૃપાવદેવ છે, વિદિતમાં કૃપાવદેવ છે. તો બીજો છે જ નહીં. તેમના ગુણને સ્મરો. જ્ઞાની કૃતના ગુણને સ્મરો, એના ગુણ યાદ કરો. કૃપાવદેવ કેવા? ભણવા ગયા તો ભણતર આવતું હતું, ભણેલો છું. કાકા પેલો સાપ આવે છે, આ તો હું ભણેલો છું. પાઠ વાંચીને તત મોડે કહી દીધો, તત મોડે થઈ જાય. વળી એના ગુણો કોઈ પણ જીવ ન દુભાય મુક્તિ. શાક સનો આપ્યું તોય રડવા લાગ્યા. એને
વનસ્પતિ કાયના જીવો પણ ન દુભાય એવું છે. અને આપણે ભગવાને ના કહ્યું હોય તો લીલોતરી ખાઈએ. બટાકા વગર તો ભાવે જ નહીં. લોકોને સારામાં સારું શાક બટાકાનું ગમે. કૃપાદેવને લીલોતરીના જીવો દેખાતા હતા. કાયઠા મેં ડોહો ઉકો પીતો હતો તે ચાયનું પોટલું લીલી ચાયનું એનું બેસી કાકા હેઠે ઉતરો જીવ દબાઈ. એટલે જીવ દબાય છે. આપણે કેટલા ગુણગાન કરીએ. એના ગુણને સ્મરો. કેવા ગુણ? પોતે ઘસાય છૂટમાં કોઈ ન લે. ઉખડી વેચી, બાળું લીધું, ના મોસાળમાં પૈસા માંગ્યા, ના દરજી પૈસા માંગ્યા. કેવો નિષ્ફળ પૂરતો વાણિયો માંથી બીક મગાય. આવડો 8-10 વર્ષનો છોકરો પણ કેટલો વટવર વાણિયા વટ છે. આ વાણિયાનો વટ ના માગે. હવે વટ તૂટ્યો વટલાયો કહેવાય. પાટીદારનો પાણી પીધે વટલાય નહીં, વટ હલાયો, એની ટેક ગુમાવી. વાણિયા તરીકેના આપણા ગુણ ન સાથે તો વટલાયા કહેવાય, વટલાયો. પાટીદારનો પાણી પીધે વાણિયો ના વટલાય, પણ કોકનું લઈને આજે વટલાયો. એના ગુણ સ્મરો. તેઓનો પવિત્ર સમાગમ કરો. એ પવિત્ર સમાગમ કરો, સંગ કરો તો પવિત્ર. એના સંગ કેવો છે? પવિત્ર છે. આપણે શુદ્ધ કરે, કુસંગ ના લગાડે, કચરો ના ભેવે, ચોખ્ખો કરે આપણને. જેવો સંગ તેવો રંગ. ગાળ બોલતો હોય ને જોડે બોલી દે છે, ગાળ બોલતો શીખીએ. દારૂડિયાની સાથે દારૂ પીતા શીખીએ. એમ સંતની સાથે બેસતા આત્માની વાતો જાણીએ. અને આત્મિક લાભ પડે. મનોભાવને સાર્થક કરો. મનોભાવ સાર્થક ક્યારે? આત્મલાભ પામે ત્યારે. ગાડીઓ ભેગી કરે અને ખેતરો ભેગો કરે, પૈસા ભેગા કરે, એ મનોભાવ સાર્થક પણ નથી. આત્મા જાણ્યો તો મનોભાવનું સાર્થક પણ છે. ઊંઘવા માટે નથી. જાગ્રત રહો. આવો જો ફરી નહીં મળે તો સત્પુરુષ મળ્યા છે, એને પર લાભ લઈ લો. પણ ત્યાં દુઃખમાં બેઠે. કૂતરો નાસ્તાનો થયો, સસલો નાસ્તા તો કૂતરો મૂતરાણો થયો, કીધે પકડાય. ત્યાં તો સસલો ક્યાં જતો રે? જાગતું રહેવું પડે. ઊંઘે તો જાય. તમે શું કરવા બેઠા છો ને ઊંઘો છો? ઊંઘવાયા છો? ના, અમારા સુખની પ્રાપ્તિ માટે આવ્યા છીએ. ઊંઘવામાં બહુ ગાળ્યા. આટલો બહુ તો આત્માથી ગાળો. રાત્રિ વ્યતિક્રમી ગઈ. આ સુના બધા ભાવ રાત્રિ જેવા હતા. કાગડા, કૂતરા, પશુ, પંખીના ભાવમાં શુક્ર આત્મામાં બુદ્ધિ જ નહીં, માર્ગ બતાવનાર નહીં, પૂરતા સાધનો નહીં. આજે તો પૂરતા સાધનો છે કરવાના. અત્યારે ઉઠશો
અત્યારની ખબર તો શું કરવાના? ઉગલા જ હોય તો આંખમાં પાણી છાંટીને તૈયાર થઈ જાઓ ને તમારું મરણ જતું રહેશે, પછી ક્યાં જશું? ઊંઘવાનો સમય નથી. ઉઠ જાગ મુસાફિર બોર ભઈ, अब रेन कांदो सोत है, रात नो ઊંઘે છે. તેઓનો પવિત્ર સમાગમ કરો અને આત્મિક લાભ મળે. કેવો લાભ? આત્મિક. સંતની પાસે પાછા ભૌતિક ઈચ્છા રાખે. ભગવાન લાખેક રૂપિયા મળી જાય ને પછી તરત ભક્તિ કરો. ભગવાન રૂપિયા આપવા નથી બેઠા, ભગવાન તો આત્મા આપવા બેઠા છે. તમને ભગવાન બનાવવા બેઠા છે. ખોટી લાલચ પરચાવા નહીં. આત્મિક લાભ મળે, મની ભોને સાર્થક કરો. કોણે સાર્થક કર્યો કહેવાય? આત્મિક લાભ લીધો તે. તો ખાઈ પીને મરી ગયા. શું કર્યું? પાપના પોટલો બોજા. ભરે પેટ તે તો કાગ કીડા પ્રમાણે પેટ ભર્યું. કાગરા કૂતરા કે કોણ નથી ખાતું? કોણ ભૂખ્યો રહ્યો? બંગલા કર્યા. આત્માનું કર્યું. શાનું કરે? આત્માનું માથે પણ નથી. શાનું આત્માનું કરે? એ તો શરીરનું હવનું માધ્યમ છે. કૃપાદેવ તો ત્યાં નથી, પણ કૃપાદેવ હોય અને આજે આવવાના છે 9 વાગે, તો જેને એમ દર્શન કેવા થાય. પણ બીજાને હોય આજે ત્રણ ભત્રીજાનું લગ્ન છે, ક્યાં જાય? લગ્નમાં જાય. અહીં પડ્યું રહ્યું વળી એને ફરી જોવા છે. લગ્ન ફરી થવાનું આવડો. આ જોગ પ્રભુશ્રી કહેતા લૂંટમ લૂંટ નહીં, લૂંટા લૂંટ પડા પડી. મળશે કે નહીં મળાવો જો? મન આત્મિક લાભ મળે, મનભાવને સાર્થક કરો. એ મારી નિરંતર પ્રાર્થના છે. પ્રાર્થના એટલે માગણી, યાચના. તમારી પાસે ભીખ માંગુ છું, તમારા લાભનો ભીખ માંગુ છું. તમે આત્મા લાભ લેવો અને મન બહુ સફર કરો. એ મારી નિરંતર પ્રાર્થના છે. બંને સાથે મળી આ પત્ર વાંચશો. આ પત્ર ઉતાવળ હોવાથી આટલેથી અટકું છું. પત્ર આટલે જ લખ્યો, બધા તો લખો તો ઉતાવળ. લિખિતન રાજનના પ્રણામ વાંચશો. પ્રમાણે નમવાનું વાંચું છું. કેટલા વાગ્યા? 11:05. વાંચું. 44 મુંબઈ માક્ષરવદ બારસ, શનિ 1945. સુગ્ન. અહીં બારસ લખી ગઈ, નહીં તો 11:30 લખે. બારસ ના લખે પેલા 11:30 લખે, પણ બારસ ભૂખડી કહેવાય. સુગ્ન વિશેષ વેદિત થયું હશે. હું અહીં સમય અનુસાર આનંદમાં છું. આપનો આત્માનંદ ચાહું છું.
ચિરંજી જુઠાભાઈની આરોગ્યતા સુધરવા પૂર્ણ ધીરજ આપશો. હું પણ હવે અહીં થોડો વખત રહેવાનો છું. એક મોટી વિજ્ઞપ્તિ છે કે પત્રમાં હંમેશા શોચ સંબંધી ન્યૂનતા અને પુરુષાર્થની અધિકતા પ્રાપ્ત થાય તેમ લખવા પરિશ્રમ લેતા રહેશો. વિશેષ હવે પછી રાયચંદના પ્રણામ. દરેક પત્રમાં બસ આત્માર્થની વાત છે. શુભ ન જૂઠાભાઈની પાછળના જે ભાઈ એમને શુભ ન કહેવાય. નિષેધ વિદિત થયું છે કે મેં લખ્યું તે જાણ્યું છે. હું અહીં એટલે મુંબઈ 6 મહિના આનંદમાં છું. સમય પ્રમાણે આનંદમાં છું. ત્યારે આપનો આત્માનંદ ચાહું છું. આત્માનો આનંદ શેનો નહીં, પૈસાનો નહીં, મોછકનો નહીં, મકાનનો નહીં. તમારે આત્માનો આનંદ ચાહું છું. બસ આત્માનો આનંદ વર્તે પછી જગતના આનંદ શી જરૂર રહી? આ જેને આત્માનંદ નથી મળ્યો એટલે ધરાયો નથી ને ફોફો મારે છે. આત્માનંદ મળે ધરાઈ ગયો પછી ભૂખ રહે જ નહીં.